વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો ટોપિક જોવાનો છે આજે. ભાઈ પાઈ ચાર્ટ છે, તો પાઈ ચાર્ટના પ્રશ્ન હોય અને તમને પ્રશ્ન પૂછે તો તમે કેવી રીતના સોલ્યુશન આપશો એકવાર જોઈ લો. અહીંયા આની અંદર બધી રમતો આપેલી છે અને રમત પર થયેલો ખર્ચ બતાવ્યો છે અને આ જે છે એ બધું આપણને ડિગ્રીમાં બતાવ્યું છે. શામાં બતાવ્યું છે? ડિગ્રીમાં. અને ટોટલ ખર્ચ આપેલો છે 5 લાખ રૂપિયા. બરાબર? કુલ ખર્ચ કેટલો થાય છે? 5 લાખ રૂપિયા. તો આખું વર્તુળ હોય તો વર્તુળની કેટલી ડિગ્રી હોય, કેટલા અંશ હોય આપણને ખબર હોવી જોઈએ. તો તમે કોણ માપક જોયું હશે, બરાબર? કોણ માપક આવું તો 180 હોય અને બીજું તમે કોણ માપક ફિટ કરો તો આખું વર્તુળ થઈ ગયું. તો 180 અને 180 360. તો આ આખી ડિગ્રી કેટલી થશે તમારી? 360. પ્રશ્ન જોઈ લઈએ કે ભાઈ કબડ્ડીની રમત પર કેટલા ટકા ખર્ચ કર્યો છે. અહીંયા ટકા પૂછ્યા છે. તો જ્યારે તમારે આ ડિગ્રીમાંથી ટકા ફેરવવાના હોય ત્યારે કઈ કરવાનું નથી. અહીંયા કબડ્ડી છે તો કબડ્ડીમાં જો કેટલા અંશ છે? 45 અંશ. 45 ડિગ્રી છે તો ખાલી 45 ને 5/18 વડે આપણે ગુણી નાખવાના. કાના વડે? 5/18. તમને તમારો જવાબ મળી જશે. આ 18 એટલે ભાઈ 6 તરી 18, બરાબર? 15 તરી 45, હજુ 6 છે તો આને આપણે 3 દુ 6 લખાય અને 3 પંચા 15, પાછું 25, 25/2, 25 ના અડધા કેટલા થશે? 12.5% તમારો જવાબ આવે. કેટલો જવાબ આવે? 12.5%. 45 અંશ એટલે 12.5%. બરાબર? હવે જો ખોખો પર થયેલ ખર્ચ જણાવો. અહીં આપણે રૂપિયામાં પૂછ્યું છે ભાઈ ખોખોની રમતમાં કેટલો ખર્ચો કર્યો હશે. તો કુલ ખર્ચ જોવો તો મિત્રો કેટલો છે? 5 લાખ અને કુલ ડિગ્રી કેટલી છે? 360. તો આપણે આવું લખી શકીએ તો ભાઈ 360 એટલે ભાઈ 5 લાખ. 5 લાખ છે એટલે ભાઈ 5 મિનિટના મૂકવો પડે. 1 2 3 4 ને 5. બરાબર? તો હવે ખોખો છે તો ખોખોની ડિગ્રી જોવો તો 36. તો 36 એ કેટલા? આવું કરાય કે ના કરાય? હવે આપણે કરી નાખવાનું ખાલી ચોકડી ગુણાકાર. તો આવું થાય તો ભાઈ 36 ગુણ્યા 5, 1 2 3 4 5 ભાગ્યા 360. 1 0 ગયું. આવા 36 ગયા. 5 અને પાછળ 2 અને 4 એટલે ભાઈ 50,000 તમારો જવાબ આવે. કેટલો આવે? ખોખોની રમત પર 50,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે. સેમ ટુ સેમ એવું જ અહીંયા છે ભાઈ સૌથી વધારે આપણે કઈ રમત પર કેટલો ખર્ચો કર્યો છે. તો એ જો સૌથી વધારે ડિગ્રી શાની છે? ક્રિકેટની. બરાબર? 81 ડિગ્રી છે. કેટલી ડિગ્રી છે? 81. પણ આપણે ટકામાં નથી પૂછ્યું. શામાં પૂછ્યું છે? રૂપિયામાં. તો આપણાથી એવું કહેવાય કે ભાઈ 360 એટલે ભાઈ 5 લાખ રૂપિયા. તો 81 એ કેટલા? તો સેમ ટુ સેમ અહીંયા મૂકવાનું. અહીંયા ખાલી 36 ની જગ્યાએ તમારા 81 આવશે. બરાબર? અહીંયા 36 ની જગ્યાએ 81. પછી જે પણ તમારું સાદુરૂપ થતું હોય એ તમે કરી દેજો. બરાબર? તો સરસ મજાનું આવું જો તમને સમજણ પડી ગઈ હોય તો નીચે લખજો. બરાબર? વિડીયો થોડોક લાંબો થયો છે એટલા માટે આપણે તમને થોડુંક સ્પીડથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જો ખબર ના પડે તો 2 વાર જોઈ લેજો, આરામથી તમને ખબર પડી જવાની છે. થેન્ક યુ.